લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં કલોલ કેન રન મેરાથોન યોજાઈ. કલોલ ખાતે કલોલ કેન રન મેરાથોન દોડ યોજાઈ, જેમાં કલોલના સરદાર ગાર્ડન રનર્સ ગ્રુપ તેમજ કલોલ મેડિકલ એસોસિએશન અને કેડી હોસ્પિટલના સહયોગથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. આ દોડ કલોલ ખાતે આવેલા શિવા સ્પોર્ટ હબ ખાતેથી દોડ યોજવામાં આવી, જેમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની મેરાથોન દોડ લગાવવામાં આવી, જેમાં 170થી પણ વધારે ઉત્સાહિત લોકોએ આ મેરેથોન દોડમાં ભાગ લીધો. જેમાં કલોલ ખાતેની સરદાર ગાર્ડન રનર્સ ગ્રુપ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે હેતુ રનિંગ અને વોકિંગના માધ્યમથી લોકોનું સ્વાસ્થ્ય, જીવનશૈલી અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. તેમજ વધુમાં કેડી હોસ્પિટલ દ્વારા પણ ઓર્ગન ડોનેશન માટે માહિતી આપી પ્રતિભાશાળી અને ઓર્ગન ડોનેશન વિશે જાગૃતિ ફેલાવી. આ મેરેથોન દોડમાં 10 વર્ષથી લઈ 65 વર્ષના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. હું ડૉક્ટર મનીષ પટેલ, કલોલ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજની અમારી કલોલ કેન રન મેરેથોનમાં પાર્ટ કર્યો હતો બધા જ ડૉક્ટર મિત્રોએ. ડૉક્ટર મિત્રો એટલે આપ સમજો જ છો કે હેલ્થના કોન્શિયસ હોય, એટલે કલોલ મેડિકલ એસોસિએશનની આખી ટીમ હેલ્થ ફિટનેસ માટે સજાગ છે, જાગૃત છે અને પબ્લિકમાં આ મેસેજ કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે આજ રોજ જે આયોજન એસજીઆરજી ગ્રુપ સાથે કલોલ મેડિકલ એસોસિએશને કેડી હોસ્પિટલના સહયોગથી જે મેરેથોનનું આયોજન કર્યું, એમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરમાં ઘણા બધા ડૉક્ટર મિત્રો અને કલોલના ઘણા બધા ફિટનેસ ફ્રેક વ્યક્તિઓએ ભાગ લીધો, કે જેમાં આજે બધાને ખૂબ મજા આવી. એમાં ઝુમ્બા થયું, એમાં બીએમડીનું ટેસ્ટ રિપોર્ટ થયા, યોગ થયું, રનિંગ થયું અને બધાએ ખૂબ આનંદ લીધો. હવે હું આ વાતને આગળ અમારા મયંક ગાંધી જે એસજીઆરજી ગ્રુપના મેમ્બર છે એમને હું વિનંતી કરીશ કે એ થોડું આગળ એસજીઆરજી ગ્રુપ તરીકે બ્રીફ કરે. એસજીઆરજી કલોલ, હું મયંક ગાંધી, એસજીઆરજી કલોલ ગ્રુપનો મેમ્બર છું. એસજીઆરજી એ અમારું સરદાર ગાર્ડન રનર્સ ગ્રુપ છે. 2 વર્ષ પહેલાં આ ગ્રુપનું અમે સંગઠન કર્યું હતું. એ પહેલાં બધા રનર્સ પોતપોતાની રીતે અલગ અલગ દિવસે અલગ અલગ ટાઈમે પોતપોતાની રીતે દોડતા હતા. પછી અમે આ ગ્રુપને બધાને જોઈન કરાવી અને એક બધાનું સંયુક્ત એક ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપમાં અમે અલગ અલગ ટાઈપની ઇવેન્ટ્સ કરીએ છીએ, કે જેમાં સન્ડે બધા ભેગા થઈને લોંગ રન કરીએ છીએ, શનિવારે યોગા કરીએ છીએ, બાકીના દિવસોમાં અમુક દિવસે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરીએ છીએ. તો આ એક જાગૃતતા ફેલાવવા માટે છે કે હેલ્થ અવેરનેસ, લોકોને રનિંગ શું છે, રનિંગમાં જવાથી શું ફાયદા થાય છે, એ બધા માટે અમારો મેઇન મોટિવ એ છે કે એકદમ નોમિનલ ફીમાં, મહિને 100 રૂપિયાના નજીવી ફીમાં અમે બધાનું સબસ્ક્રિપ્શન લઈ અને આ લોકોને અમે એનરોલ કરીએ છીએ. અને અમારા મેમ્બર્સ અત્યારે બે વર્ષમાં મેરેથોન સુધી પહોંચી ગયા છે, જે લોકો 21 કિલોમીટર, 42 કિલોમીટર અને ઘણા લોકો આ વખતે માર્ચમાં થનારી એડીઆરની નાઇટ અલ્ટ્રા મેરેથોનમાં પણ પાર્ટ લઈ રહ્યા છે. તો બેઝિકલી અમારો મોટિવ એ છે કે અમે મેક્સિમમ લોકોને રનિંગથી અવેરનેસ કરી શકીએ, રનિંગથી એ લોકોને એમની હેલ્થ પ્રત્યે થોડું સભાનતા આવે અને અમારા સાથે એક એક્ટિવલી પાર્ટિસિપેશન રહે, એના માટે આ ગ્રુપ છે. આ એસજીઆરજી ગ્રુપમાં એનરોલમેન્ટ થવા માટે બધા અમારો કોન્ટેક્ટ કરી અને અમે એમને અમારી પ્રવૃત્તિઓમાં એમને સાંકળીએ છીએ. હું ડૉક્ટર કેતન ઠાકર, ઓર્થોપેડિક સર્જન છું. હું કલોલ આઈએમએનો મેમ્બર છું અને એસજીઆરજીનો મેમ્બર છું. બેના કોલોબરેશન સાથે આજે અમે કલોલમાં ફર્સ્ટ ટાઈમ એક બહુ જ સારી ઇવેન્ટ કરી, જેમાં અમે 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર્સનો રન રાખ્યો અને બહુ જ ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધો. અમારું ટાર્ગેટ 120 મેમ્બર્સનું જ રજિસ્ટ્રેશનનું હતું, જે અમે 170+ એનરોલ કર્યા પછી અમારે રજિસ્ટ્રેશન ક્લોઝ કરવું પડ્યું. એટલો અમને સારો રિસ્પોન્સ મળ્યો. બધાએ બહુ જ સારી રીતે રન કર્યું. સ્ટાર્ટિંગમાં ઝુમ્બા છે, સ્ટ્રેચિંગ છે, રન છે, બોન મિનરલ ડેન્સિટીનો ટેસ્ટ છે, સ્નેક્સ છે, એ બધા એન્જોય કરી અને આજનો ઇવેન્ટ બહુ જ સક્સેસફુલ કર્યું. એ બદલ એસજીઆરજી તથા કલોલ મેડિકલ એસોસિએશનને મારા વતી હાર્ટફુલી થેન્ક્સ. રન પતાયા પછી બધાને જેને પાર્ટિસિપેટ કર્યું છે તે બધાને પાર્ટિસિપેશન મેડલ્સ આપ્યા છે અને સ્નેક્સને એ આપીને બધાને સન્માનિત કરીને સંતોષપૂર્વક બધાને રજા આપી છે. થેન્ક યુ. ઓકે.